મારી સાથે અત્યારે નવનીત બાલદિયા જોડાયા છે. નવનીતભાઈ, આજે ફરીથી જયરાજ આહિરને સમન્સ આપીને બોલાવવામાં આવ્યા છે એસઆઈટીની ટીમ પાસે. હા બેન. શું કહેશો આપ? હા, મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આજે એને બોલાવવામાં આવ્યો છે. કારણ કે તમે કહી રહ્યા હતા કે તમે 15 એવિડન્સ આપ્યા છે. હા, તો એ 15 એવિડન્સ ઉપર લાગે છે કે હવે ઇન્વેસ્ટિગેશન થશે? હા લાગે છે. હવે આમાં કઈ હશે તો જ બીજી વખત બોલાયો હોય ને. તમને લાગે છે કે આજે ધરપકડ થવી જોઈએ? 99% થવી જોઈએ. અને કારણ કે જે અલગ અલગ લોકો છે 13 લોકોને બોલાવવામાં આવ્યા છે, તેમના જે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, સ્ટેટમેન્ટને લઈને આપનું શું કહેવું છે? એ લોકોએ તો શું સ્ટેટમેન્ટ આપ્યા હોય એ તો ખ્યાલ નથી બેન મને, કારણ કે આ લોકો કઈ જાહેર તો કરતા નથી. બાકી મેં બધા જે પ્રૂફ આપેલા છે એની ઉપર જો તપાસ થઈ હોય તો જયરાજ આહિર ની ધરપકડ થઈ શકશે. અચ્છા, બીજું એક એ હતું કારણ કે 1 તારીખે તમે લોકોએ આંદોલન કરવા, મહાસંમેલન કરવાની ઘોષણા કરી અને એ પહેલા જ આજે ફરીથી સમન્સ આપીને બોલાવવામાં આવ્યા છે. તમને લાગે છે કે કોળી સમાજનું જે સંમેલન છે એ સંમેલન પહેલા આ પ્રકાર બોલાવવામાં આવ્યા એટલે કઈક આની અંદર રાજનીતિ થઈ રહી છે? રાજનીતિ તો નથી. કાયદાની પ્રમાણે જો પહેલેથી જે આરોપી છે બરોબર, અને જો અમને ન્યાય નથી મળતો એટલા દિવસ થયા છે તો પછી અમારી સમાજની એકતા તો કરવી પડે ને બધી રીતે લડવા માટે. અને જો માની લો કે આજે ધરપકડ થઈ જાય જયરાજ આહિરની તો 1 તારીખનું સંમેલન ચાલુ રહેશે કે પછી? નહીં, સંમેલન તો થશે જ. એ ત્યાં જો સંમેલન કરશું એટલે અમે આભાર વિધિ કરશું ને અન્ય કોઈ અમારા સમાજની જોડે આવું કૃત્ય ન કરે એના માટે પણ અમે સંમેલન તો થવાનું જ. અચ્છા, તમારા એ સંમેલનમાં, કારણ કે એ સંમેલનમાં કોળી સમાજના નેતાઓ પણ પછી હાજર રહેશે જો આજે ધરપકડ થઈ ગઈ તો? હા, પછી બધાને અમારા આમંત્રણ જે દેવાનું બાકી છે. અને કયા કયા નેતાઓ હશે? બધા જેટલા અમારા સમાજના દરેક પક્ષના કોઈ પણ છે અને બધાને આમંત્રણ અમારે દેવાનું છે. અચ્છા, કુંવરજીભાઈ બાવળિયાનું આજે નિવેદન આવ્યું છે, એને લઈને આપ શું કહેશો? બેન, એમને તો હજી અમે આમંત્રણ નથી આપ્યું તો એ તો એમ જ કહેવાના છે ને કે ખબર નથી એમ. હજી અમારે આમંત્રણ દેવાનું બાકી છે. અને લાગે છે ક્યાં સુધીમાં તમને લાગી રહ્યું છે કે તમારા માટેની ન્યાયની જે પ્રક્રિયા છે એ જયરાજ આહિરની ધરપકડ થતા થઈ જશે? તમને લાગશે કે ન્યાય મળી ગયો? હા, એ તો મને તો ન્યાય બેન, અમે તો ન્યાય લઈને જ રહેવાના છીએ. ધરપકડ કરીને પણ અન્ય સમાજના લોકો જે પણ પીડાય છે, અન્ય લોકો જે એના દાદાગીરીથી જે એ વિસ્તારમાં જેટલા પીડાણા છે એને પણ ન્યાય અમારે અપાવવાનો છે. કારણ કે હીરાભાઈ સોલંકીએ ગાંધીનગરમાં એક બીજું સંમેલન અહીંયા રાખેલું છે 1 તારીખે. તો એને લઈને તમારું શું કહેવું છે? હવે એમાં એવું છે, જો જેટલા હાજર હશે, જેટલા આવી શકશે એટલા આવશે બરોબર. બાકી તો અમે દરેક જિલ્લા લેવલે અમારા બધી તારીખો કન્ફર્મ થવાની છે બરોબર. માનો કે ભાવનગરમાં જે કોઈ અમારા હશે સમાજના એ હાજર હશે તે આવશે, બાકીના બધા જિલ્લા લેવલે અલગ અલગ થવું ત્યારે ત્યાં એ લોકો મળશે. બાકી છેલ્લે જે મોટું સંમેલન કરવાનું છે એ અમારે બગદાણા કરવાનું છે, ત્યારે બધા લોકો સાથે મળીને બધા બગદાણા આવવાના છે. એવું નથી કોઈ આવી શકે કે ન આવી શકે કે ફરજિયાત આવવું છે, આવવું પડશે એવું નથી. અચ્છા, તમે આમંત્રણ કેટલાને આપ્યું છે? હજુ બેન કોઈને અમે આમંત્રણ આપ્યું નથી, હજુ આપવાનું બાકી છે. હજુ બધું અમારું તૈયારી ચાલુ છે બરોબર, અને આમંત્રણ આપવાનું બાકી છે. તમને લાગે છે કે કોળી સમાજનું જે દબાણ ઊભું થયું એના જ કારણે આ આખી કાર્યવાહી થઈ રહી છે? ન્યાય ન મળે? પ્રશાસન પહેલેથી જ બેન કામ કરી રહ્યું નથી, તમે જાણો છો ને અમે જાણીએ છીએ બરોબર. એમાં જે સમાજની એકતા, સમાજના આગેવાનો અને ખાસ કરીને મીડિયા મિત્રો બધાનું જે સત્ય દિશામાં બધો કેસ મારો હકાવે છે એટલે જ આ બધું થાય છે. નહીતર તો આ બધું પ્રશાસન તમે પહેલેથી જોવો જ છો. બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ